હે સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ ગ્રો વિથ વિધુ. આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1માં પાર્ટ 2 જોઈશું. આપણે પાછળમાં ભારતનો વારસો છે એ આગળનું થોડુંક જોયું હતું. હું અહીંયા થોડુંક તમને ઝૂમ કરીને બતાવી દઉં. ભારતનો વારસો જે છે ને એ જોયો તો, પણ નીચે જે ટોપિક ચાલુ થાય છે ને ભૂમિ દ્રશ્યો, ત્યાંથી આપણે બાકી હતું, પણ આપણે ફરીથી થોડુંક આગળથી જ લઈએ એટલે તમને બધાને રિવિઝન થઈ જાય. બરાબર. આપણે અહીંયા જોઈએ કે ભારતનો કુદરતી ઇટ મીન્સ કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બેઉ વારસા છે. એમાં આજે આપણે સમજીશું કે કુદરત છે એના વિશે, પછી નદીઓ, વનસ્પતિ, વન્યજીવન ને સાંસ્કૃતિક વારસો, એના રિલેટેડ આપણે આજે સમજવાનું છે. બરાબર છે. અહીંયા એવું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. આપણને ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ કુદરત દ્વારા મળેલી અમૂલ્ય સંપત્તિ છે. પ્રાકૃતિક વારસો એટલે કુદરત અને પર્યાવરણ દ્વારા આપણને મળેલી અમૂલ્ય સંપત્તિ. એની અંદર આપણે પર્વતો, નદીઓ, સરોવરો, દરિયા કિનારાઓ, વિશાળ મેદાનો, ખીણ, રણ બધાનો સમાવેશ થાય છે. વૃક્ષો છે, વનસ્પતિ છે, જીવજંતુઓ, પ્રાણી, પક્ષીઓ, ઘણા બધા ભૂમિરૂપો છે, એ બધાનો જ આમાં સમાવેશ થાય છે. શેમાં? પ્રાકૃતિક વારસામાં. બીજું છે આહાર, પાણી, શુદ્ધ હવા અને નિવાસ જેવી મૂળભૂત જરૂરિયાત છે એ પણ કુદરત જ પૂરી પાડે છે. આપણે જોઈએ તો આપણે આમ ગણે તો મેં આ થિયરી તમને સાવ ઇઝી કરી દીધી છે, પણ તોય આપણે આમાં થોડુંક ડીપ સમજીએ એટલે તમને લોકોને છે ને વધારે આઈડિયા આવી જાય. અહીંયા એવું કહે છે કે આહાર, પાણી, શુદ્ધ હવા એટલે આપણે જે કંઈ પણ ખાઈએ પીએ છીએ એ બધું વનસ્પતિ થ્રુ જ છે. એક જોતાં તમે જુઓ ને તો એ બધું આ પ્રાકૃતિક રીતે જ આપણને ગોતીએ છીએ, મળી રહે છે આપણને. બીજું છે કે આપણી જીવનશૈલી છે, ખેતી, પરંપરા, આરોગ્ય કુદરત સાથે જ જોડાયેલું છે આ બધું. અહીંયા આરોગ્ય શું કામ કુદરત સાથે જોડાયેલું કીધું છે? કેમ કે જે ઔષધિ છે, આપણે જે વનસ્પતિથી જે ઔષધિઓ મળે છે એ બધું પ્રાકૃતિક રીતે જ આપણને મળે છે. એટલા માટે આરોગ્યને પણ આપણે અહીંયા પ્રાકૃતિક વારસા જોડે જોડ્યું છે. બરાબર છે. આગળ જોઈએ ભૂમિ સ્વરૂપો, કે જે આ પ્રાકૃતિક વારસાનો એક પાર્ટ છે. ભૂમિ સ્વરૂપો. બરાબર છે. અહીંયા એવું કહે છે કે હિમાલય છે એ ભારતના ઉત્તર ભાગમાં આવેલો વિશાળ પર્વતીય પ્રદેશ છે અને ફળદ્રુપ મેદાનો, ખેતી અને વસાહતોનો વિકાસ થયો. પછી રણ પ્રદેશ છે એમાં ભારતની ભૂગોળીય વિવિધતાનું મહત્ત્વનું સ્વરૂપ છે. પછી આપણા ભારતમાં લાંબા દરિયા કિનારાઓ છે જે વેપાર અને માછીમાર માટે અને પ્રવાસ માટેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એવી ઘણી બધી ભૂમિ છે ભારતમાં, ભૂમિ સ્વરૂપો છે જે કુદરતી રીતે ભારતને અનોખું બનાવે છે, મસ્ત બનાવે છે. ભૂમિ સ્વરૂપો છે, રણ પ્રદેશો છે, ઘણા બધા એવી જગ્યા છે કે જેના લીધેથી ભારતનું અનોખું એવું સ્થાન છે. અહીંયા છે નદીઓની વાત કરી છે કે નદીઓ છે ભારતના લોકજીવનની આધારશિલા છે. પ્રાચીન સમયથી નદીઓ માનવ વસાહતો અને સંસ્કૃતિના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ રહી છે. પ્રાચીન સમયથી જ આ નદીઓનું બધું ચાલતું આવ્યું છે. એવું કહે છે કે મુખ્ય નદીઓ છે સિંધુ, ગંગા, યમુના, નર્મદા, મહી, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. બધા નદીઓ છે એ પાણીનું પીવાલાયક આપણે ઉપયોગ કરીએ છીએ, ખેતીમાં કરીએ છીએ, સિંચાઈ માટે અને વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગી થાય છે. ઘણા શહેરોમાં થાય છે. અને તીર્થ સ્થળો છે, ધાર્મિક પરંપરાની નદીઓ કિનારે વિકસ્યા છે. લાઈક આપણે તીર્થ સ્થળો લાઈક ગંગા, યમુના, એ બધી જગ્યાએ આપણે જઈએ છીએ. ગંગા છે. નદીઓ માત્ર પાણીનો સ્ત્રોત જ નથી, ભારતના લોકજીવન અને સંસ્કૃતિનું એક ભાગ ભજવે છે નદીઓ છે એ. બરાબર. પછી છે વનસ્પતિ જીવન. વનસ્પતિ માનવ જીવનનો આધાર છે. માનવ અને પ્રાણીઓ માટે આહાર, ઔષધિ અને અનેક ઉપયોગી વસ્તુઓ મળે છે. વૃક્ષો, છોડ, ઘાસ અને જંગલી વનસ્પતિઓ ભારતના અલગ અલગ પ્રદેશોમાં જોવા મળે છે. લાકડું છે, ઔષધિઓ છે, ફળ છે, અન્ય વનોત્પાદનો છે, બધું જ ઉપયોગી છે ને બધું આપણને વનસ્પતિ જીવનમાંથી મળે છે. વનસ્પતિ એ આપણે એમ ગણીએ કે સામાન્ય આવું તેવું આમ તેમ, એવું નથી. વનસ્પતિ ઘણી ઉપયોગી છે. વન્યજીવન આપણું ઉપયોગી છે. આ બધું જ મળીને આપણે આખું જીવન બને છે. આપણું જીવન ત્યારે જ કમ્પ્લીટ થાય છે જ્યારે આ બધી વસ્તુ મળીને બધું બને છે. લાઈક ભૂમિ છે, પછી વન્યજીવન છે, વનસ્પતિ જીવન છે. બરાબર. અને આપણું નદીઓ છે. આ બધી જ વસ્તુ છે એના થ્રુ જ આપણું આખું પ્રાકૃતિક વારસો છે એ જળવાઈ રહે છે, પૂરો પડે છે. એવું કે છે ઘણા વૃક્ષો અને છોડ ધાર્મિક તથા સામાજિક જીવનમાં મહત્ત્વનું ધરાવે છે. વનસ્પતિ રક્ષણ કરવું એ પર્યાવરણ અને ભવિષ્યનું રક્ષણ કરવું બધું સેમ થાય છે. વન્યજીવન
ભારતની સમૃદ્ધિ અને પ્રાણી અને પક્ષીની સંપત્તિ. ભારતમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, હરણ, મોર, સાપ અને અનેક જીવજંતુ જોવા મળે છે. અને ગુજરાત ગીરના જંગલોમાં એશિયાટિક સિંહ જોવા મળે છે. ખાલી ગુજરાતના ગીરમાં જ જોવા મળે છે. પછી ઘણા એવા આપણા પ્રાણીઓ છે એને આપણે માતાજી ભગવાનના દેવી દેવતાઓના વાહન તરીકે એને દર્શાવ્યા છે. પછી એવું કહે છે કે વન્યજીવન કુદરતી પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. પછી નિવાસસ્થાનનો નાશ થાય તો પર્યાવરણનું સંતુલન બગડે છે. પછી અભયારણ્યો છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે એના દ્વારા વન્યજીવનનું પણ રક્ષણ કરવામાં આવે છે. પછી આ વન્યજીવનમાં બીજું તમને એવોય ટોપિક લખેલો છે કે રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહની આકૃતિ, બળદ, વૃષભ અને ઘણા એવા બીજા પ્રાણીઓનો ઉપયોગ થઈને રાષ્ટ્ર મુદ્રા પણ બનાવવામાં આવી છે. બરાબર, તો એ બધા ટોપિક બહુ સારા એવા આપણને કામ લાગ્યા છે. પછી હવે આવે છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ભારતના સાંસ્કૃતિક વારસા માટે ભારતની વિવિધતા અને પરંપરાઓને લીધી છે. લાઈક સાંસ્કૃતિક વારસો એટલે માણસોએ બનાવેલી અને જાળવેલી અને પેઢી દર પેઢી આગળ વધારેલી પરંપરા અને સર્જનો કે જે માણસો દ્વારા બનેલી છે. હવે અહીંયા ઘણી બધી એવી વસ્તુઓ, અહીંયા આ ફોટામાં દાઢીવાળા પુરુષનું શિલ્પ આપેલું છે. અહીંયા એવું કહે છે કે એ બહુ ટાઈમ પહેલાંની એક પ્રજા હતી, એને 5000 વર્ષ જૂનું પ્રાચીન આવડું આ છે, એમાં બધી ગુફામાંથી ને બધેથી આવા બધા નીકળ્યા હતા. અહીંયા એવું કહે છે કે તેમાં ભાષા, સાહિત્ય, કલા, સ્થાપન, સંગીત, નૃત્ય, વસ્ત્રો, ખોરાક, તહેવારો અને ધાર્મિક પરંપરાઓનો સમાવેશ થાય છે. ભારતમાં અનેક જાતિ છે, ભાષા અને પરંપરા હોવા છતાં એકતાની ભાવના જોવા મળે છે. અને વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિની ઓળખ છે. બરાબર. ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો. પ્રાચીન ભારતની કલા અને સ્થાપત્ય. હડપ્પા સંસ્કૃતિના અવશેષો ભારતમાં પ્રાચીન અને સમૃદ્ધ વારસાને દર્શાવે છે. પ્રાચીન શિલ્પો માનવની કલાત્મક કુશળતા અને સર્જનાત્મકતા દર્શાવે છે. મંદિર છે, ગુફાઓ, સ્તૂપો, કિલ્લાઓ, મહેલો ભારતના ઇતિહાસની ઓળખ છે. અને પ્રાચીન શિલાલેખો આપણને રાજાઓ, સમાજ અને તેની સમયની માહિતી આપે છે. આ અવશેષોનું સંરક્ષણ કરવાથી નવી પેઢી ઇતિહાસ સમજવામાં મદદ મળે છે. હવે છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ગુજરાતના ઐતિહાસિક અને ધાર્મિક વારસાથી સમૃદ્ધ રાજ્ય છે, જેમાં છે લોથલ, ધોળાવીરા, રંગપુર જેવા સ્થળો ગુજરાતના પ્રાચીન ઇતિહાસને દર્શાવે છે. સોમનાથ, દ્વારકા, પાલીતાણા અને અંબાજી ધાર્મિક વારસાના મહત્વના કેન્દ્રો છે. ચાંપાનેર, વડનગર, પાટણ અને અન્ય સ્થળો ગુજરાતના ગૌરવપૂર્ણ ઇતિહાસ સાથે જોડાયેલા છે. વાવ, કિલ્લા, શિલ્પ અને પ્રાચીન ઇમારતો ગુજરાતની કલા અને પરંપરા દર્શાવે છે. આમાં તમારે કંઈ નહીં, ખાલી બધું સમજવાનું છે કે ગુજરાતમાં જે બધું પ્રાચીનથી ચાલતું આવ્યું છે એ બધી વસ્તુઓ છે. અને ભારતમાં જે બહુ પ્રાચીનથી આવ્યું છે, પ્રાચીન કાળથી આવતું આવ્યું છે, એ વસ્તુ જે બધી વારસો આપણને મળ્યો છે, આપણે જે બીજી પેઢીને એનો વારસો આપવાના છીએ, એના વિશેની બધી સમજ આપી છે. ને આમાંથી તમને જે IMP ક્વેશ્ચન આવશે એ હું તમને ચોક્કસથી લખાવી દઈશ. એટલે તમારે એટલું જ રેડી કરવું પડે, કેમ કે આમાં તમે વધારાનું બધું મહેનત કરવા જશો, યાદ રાખશો તો તમારે પાછળનું જે ઇમ્પોર્ટન્ટ આવશે એ બધું તમારે ભૂલાઈ જવાશે. એટલા માટે હું તમને જે કોમન ક્વેશ્ચન હશે લાસ્ટ 5 યરના બોર્ડના પેપરમાંથી જે કોમન નીકળતા હશે, જે વધારે પૂછાતા હોય એવા, અને જે આ ચેપ્ટરમાંથી જે IMP નીકળવાના છે એ બધું જ મટીરિયલ તમને હું પ્રોવાઈડ કરીશ કે જેના લીધે તમારે ઇઝી રહે. હવે અહીંયા છે ગુજરાતના મેળા અને ઉત્સવો. બરાબર, તો મેળામાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મિલન એટલે મેળા. મેળા એટલે લોકોનું ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કારણોસર એક સ્થળે ભેગા થાય ને તે પ્રસંગ એટલે મેળા. મેળામાં લોક પરંપરાગત કલા, વેપાર, ધાર્મિક ભાવના, સામાજિક મિલન જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ મોઢેરાનો મેળો, બહુચરાજીનો મેળો, શામળાજીનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથનો મેળો. ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ તહેવારોની મેળાની પરંપરા છે. અહીંયા તમને કેટલુંક લિસ્ટ આપ્યું છે. બરાબર. ગુજરાતના મહત્વના મેળા. મોઢેરાનો મેળો મોઢેરામાં થાય છે, મહેસાણા જિલ્લામાં શ્રાવણ વદ અમાસમાં. બહુચરાજીનો મેળો છે, મહેસાણામાં થાય છે ચૈત્રી પૂનમના દિવસે. શામળાજીનો મેળો શામળાજી અરવલ્લીમાં કારતક સુદ પૂનમના દિવસે. ભાદરવીનો મેળો અંબાજીમાં ભાદરવા સુદ પૂનમના દિવસે.
ભવનાથનો મેળો ગિરનારમાં જૂનાગઢની અંદર મહાવદ 9 થી 12 થાય છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ભાદરવા સુદથી 4 થી 6 થાય છે. ભડિયાદનો મેળો અમદાવાદમાં રજવાડા માસની તારીખ 9, 10 અને 11 થાય છે. બરાબર. હવે આપણે આ એક જલ્દીથી બધું પુનરાવર્તન કરી રહીએ. આજનો જે આપણે શીખ્યા છીએ ને એ પ્રાકૃતિક વારસો કોને કહીશું આપણે? તો પર્વતો, નદીઓ, વનસ્પતિ, વન્યજીવો. એની અંદર આટલું આવે. પર્વતોમાં આપણે ભૂમિ પ્રદેશો પણ લઈ શકીએ. ભૂમિ પ્રદેશો છે આપણા ભૂમિ પ્રદેશો છે, જોઈએ તો રણ છે, ઘણા એવા મેદાનો છે, ખેતી છે, બધું પ્રાકૃતિક વારસામાં આવે. નદીઓ એટલે એમાં પાણી થાય, ખેતી, સિંચાઈ, વીજળી ઉત્પન્ન કરવાની સંસ્કૃતિ માટે મહત્વપૂર્ણ છે. નદીઓમાં ઘણી વખત એને પવિત્ર માનવામાં આવી છે. આપણે એનું પાણી પીવા માટે પણ ઉપયોગ કરીએ છીએ. વનસ્પતિ અને વન્યજીવન છે જે પર્યાવરણનું સંતુલન અને માનવ જીવન માટે જરૂરી છે. સાંસ્કૃતિક વારસો જે છે એમાં ભાષા, કલા, સ્થાપત્ય, સાહિત્ય, પરંપરા અને તહેવારોનો સમાવેશ થાય છે. ગુજરાતના વારસામાં લોથલ, ધોળાવીરા, સોમનાથ, દ્વારકા, પાટણ, અંબાજી વગેરે જેવા જે બધા તીર્થ સ્થાનો છે પ્રાચીન કાળના, એ બધાનો સમાવેશ થાય છે. બરાબર. મેળાઓ ધાર્મિક અને સામાજિક જીવનના જીવંત પ્રતિબિંબ છે. તો આપણે આજે અહીંયા આટલું શીખ્યા છીએ. આગળનું ફરીથી બીજા વિડીયોમાં જોઈશું. એની અંદર આપણે ભારતનું લોકજીવન જોવાનું છે કે આપણા ભારતનું લોકજીવન કઈ ટાઈપનું છે. અને બીજી વસ્તુ કે આપણે આ બધો વારસો છે એનું રક્ષણ કઈ રીતે કરી શકીએ,